કારણસર તાલીમ નથી લઈ શકતા, તો એ લોકોને તાલીમ માટે અમદાવાદ મોકલે. અમદાવાદ, જુનાગઢ, હિંમતનગર ઘણી જગ્યાએ આ સંસ્થાઓ છે. તો એવા કોઈ બચ્ચાઓને કોઈ પ્રોબ્લેમ હોય તો પણ મારો સંપર્ક કરી શકે છે. અને અમદાવાદમાં અમારે વકફ કમિટીમાં ક્લાસ ચાલુ કર્યા છે, તો અમે 60 છોકરાઓને એડમિશનનો લક્ષ્યાંક રાખેલો છે. તો હજી જો છોકરાઓ આવતા હોય અને એમને રહેવાની સગવડ માટે પણ અમે લોકો હજ હાઉસ મારફતે અથવા બીજી અમારી સંસ્થા મારફતે ફ્રીમાં વ્યવસ્થા કરી આપીશું. તો સોરઠિયા સુન્ની મુસ્લિમ ગાંધી જમાતના સભ્યોને ફરી એકવાર વિનંતી છે કે આપણે બધા આપણા સમૂહ લગ્નમાં બીજી બધી બાબતોમાં આપણે કરીએ છીએ, એ સારું છે, બહુ સારી બાબત છે, પણ આપણે એજ્યુકેશનમાં પણ ધ્યાન. નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે. આજે અમદાવાદના સરખેજ વિસ્તારની અંદર અહદ સ્પોર્ટ ક્લબની અંદર એસએમજી ગ્રુપ દ્વારા એક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગ્ન પ્રસંગનો જે છોકરા છોકરીના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજુબાજુના તમામ ગામડાઓના અહીંયા આગેવાનોને પણ એકઠિત કરવામાં આવ્યા હતા અને એક જ પ્લેટફોર્મ ઉપર લાવવાની એવી વાત પણ કરવામાં આવી હતી. અને અત્યારે હાલમાં અમારી સાથે અહીંયા ગાચી સમાજના આગેવાન જોડાય છે, અમે એમની સાથે વાતચીત કરીશું. નામ અને પરિચય? હું ઇકબાલ રાધનપરા, એસએમજી જે યુવા સંગઠન. આજે ગાચી સમાજના આગેવાનો અહીંયા જોડાયા હતા અને શું મકસદ હતો એ જોડાવવાનો? મૂળ મકસદ તો અમારે એક તો યંગ જનરેશનને આગળ લાવવાનું છે, શિક્ષિત લોકો વધુમાં વધુ ગાંચી શિક્ષિત બને એ છે. મેટ્રિમોનિયલમાં જે અમારા પ્રોબ્લેમ્સ છે, લોકોના દીકરા દીકરીઓની થતી નથી, એના માટે આગળ આવવામાં આજે ઘણી દીકરીઓએ ઘણા લેક્ચર આપ્યા આગળ આવીને, જેની અમને ઘણી ખુશી છે. અને જે રીતે આજનો પ્રોગ્રામ થયો છે, આખા ગાંચી સમાજને એવો મેસેજ જાય કે દરેક માણસ અને દરેક વ્યક્તિ આગળ આવે અને આ સમાજની અંદર પોતાનો ફાળો આપે. અને અમે જે મહેનત કરી છે આજે એટલી રંગ લાવી છે કે આજે અમે બધા જેટલા બી 40-45 અમારા કાર્યકરો છે બધા ગદગદ છે અને અમે લોકોનું ખૂબ ઉમળકાભેર સ્વાગત કર્યું છે અને લોકોએ જે અમને સહકાર આપ્યો છે એમાં અમે ખૂબ આભારી છીએ. આ પ્રોગ્રામ આયોજન કરવાનું મુખ્ય કારણ શું હતું? મુખ્ય કારણ એક તો દૂષણો દૂર કરવાનું હતું. દીકરા દીકરીઓના જે રિશ્તાઓ નથી થતા એના માટે આપણે આયોજન કર્યું હતું. અને મૂળ જે ગાંચીઓ દૂર દૂર ફેલાયેલા છે એ લોકોને એકઠા કરીને એક મંચ પર લાવવાનું હતું. ગુલુભાઈ પાયક છે અને હું ગાંચી યુવા સંગઠનનો અમદાવાદનો અમારો ગુજરાતનો પ્રમુખ છું. અને આજે અમે અહીંયા સમસ્ત સોરઠિયા મુસ્લિમ ગાંચી સમાજનું એક સંમેલન બોલાવ્યું હતું, જેની અંદર સમાજની અંદર એકતા અને એજ્યુકેશન અને હેલ્થ માટેની માનો કે ચર્ચાઓ થઈ. બહારગામથી આવતા કેન્સરના પેશન્ટ અને હાર્ટના પેશન્ટને અમે રાહત થાય, મદદરૂપ થઈએ એના માટે અમે બધાને આની જાણકારી આપી. અને અમે અમદાવાદમાં સાલ હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલ ને બીજી હોસ્પિટલોની અંદર હાર્ટના અમે ઓપરેશન કરાવડાવીએ છીએ અને આયુષ્માન કાર્ડમાં માનો કે લોકોનું કામ અહીંયા થાય છે. બીજું કેન્સર કેર હોસ્પિટલ છે, બીજી કેન્સરની મોટી હોસ્પિટલો છે, એની અંદર અમે કેન્સરના ઓપરેશન લોકોને વિનામૂલ્યે થાય એવી મદદગાર કરીએ છીએ. એટલે એના માટે જાગૃતિ લાવવા માટે આજે અમે ભેગા થયા. આયુષ્માન કાર્ડ ઉપર આ બધું કામ થાય છે ઇન્શાલ્લાહ. અને બીજું આખો સમાજ ભેગો થયો હતો અને બધામાં આ વાતની અમે જાણકારી આપી કે ભાઈ આપણે એજ્યુકેશન માટે છોકરાઓને સારું શિક્ષણ મળે એના માટે અમે અહીં મદદરૂપ થશું. એવું અમારા લાયક કોઈ કામ હોય તો અમે કે તમે અમને કહેજો. અને આજે શેનો પ્રોગ્રામ હતો ગાંચી સમાજ દ્વારા? અસલામ વાલેકુમ, મારું નામ ઇરફાનભાઈ લોખંડવાળા છે અને ગાંચી યુવા સંગઠન ગુજરાત એસએમજી જે પરિવર્તન અને પ્રગતિ કમિટીમાં હું જનરલ સેક્રેટરી છું. આજે 16 રવિવારે હજ સ્પોર્ટ્સ ક્લબ ખાતે અમારી ટીમે સમસ્ત સોરઠિયા સમાજના ગાંચી સમાજના દીકરા દીકરીનો મિલનનો પ્રોગ્રામ રાખેલો હતો, રિશ્તાનો. એની અંદર બહોળી માત્રામાં આખા ગુજરાતમાંથી આગેવાનો પણ આવેલા હતા, દરેક ગામ, જિલ્લા, તાલુકાના, પ્લસ ગામે ગામથી મહેમાનો પણ આવેલા હતા. અને પ્રોગ્રામ હજી ચાલુ જ છે અને હજી સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેવાનો છે ઇન્શાઅલ્લાહ. આની અંદર અમારા બધા સમાજે અપીલ કરી હતી કે વધારેમાં વધારે દીકરા દીકરી જોડાયેલા છે અને આનો લાભ લે. આ પ્રોગ્રામ અમે ફ્રીમાં રાખીએ છીએ, આમાં કોઈ અમે 1 રૂપિયાનો ચાર્જ નથી લેતા. અને ઇન્શાઅલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ આ પ્રોગ્રામની અંદર લગભગ મેક્સિમમ લોકોના રિશ્તા થઈ જશે એવી અમારી ઉમ્મીદ, અલ્લાહ તાલાથી એવી અમારી દુઆ છે. આજે આ પ્રોગ્રામમાં આજુબાજુના ગામમાં કેટલા નાતીઓ તમારા સમાજના આગેવાનો કેટલા આવ્યા? આજે લગભગ 250 થી 300 આગેવાનો આખા ગુજરાતના સમાજના ગામો ગામ, જિલ્લા, તાલુકાઓથી આવેલા. ભાવનગર, સુરત, વાપી, સેલવાસ, જસદણ, સિહોર, ધારુકા, અમરેલી, જસદણ, બાબરા, બિલખા, બગસરા, ઘણી માત્રામાં લોકો ત્યાંના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહેલા હતા.
ઘાટી સમાજના લોકોને કેવી રીતે મદદ કરો છો તમે લોકો? ઘાંચી સમાજની અંદર અમારે મેક્સિમમ કામ મેડિકલની અંદર છે, પ્લસ આ મેટ્રિમોનિયલનું અમે જે કામ છેલ્લા 3-4 વર્ષથી ઉપાડ્યું છે. અમે 3 મેળા કરેલા છે અમારી ટીમે, અને મેળાની અંદર 150 દીકરા દીકરીનું થઈ ગયેલું છે. હજી અમારે મેળા ગામે ગામ આ રીતે મેટ્રિમોનિયલના મેળા કરવાના છે સમસ્ત સોરઠિયા મુસ્લિમ ઘાંચી જમાતની અંદર, જેથી કરીને તમામ આખા ગુજરાતના લોકોને આનો લાભ મળે.